ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધનો આજે 26મો દિવસ છે। ઈરાની સૈનિકોએ 23 અમેરિકન ઠેકાણાઓ પર હુમલા કર્યા। ભારત પણ આગળ જતા સંકટ વધી શકે એવી વાત કરી રહ્યા છે અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે જ્યારે રાજ્યસભામાં બોલી રહ્યા હતા ત્યારે એમણે આ આશંકા વ્યક્ત પણ કરી, જે બાદ મોદીએ ટ્રમ્પ સાથે વાતચીત કરી છે। એ વાતચીતમાં કઈ કઈ ચર્ચાઓ થઈ છે એના ઉપર વાત કરીએ। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। પીએમ મોદીએ એક્સ પર લખ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ફોન આવ્યો હતો અને પશ્ચિમી એશિયાની પરિસ્થિતિ પર સારી વાતચીત થઈ છે। ભારત તણાવ ઓછો કરવા અને વહેલી તકે શાંતિ પુનઃસ્થાપિત કરવાનું સમર્થન કરે છે। એ જરૂરી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ ખુલ્લું રહે, સુરક્ષિત રહે અને બધા માટે સુલભ રહે। તે સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે। અમે શાંતિ અને સ્થિરતા માટેના પ્રયત્ન અંગે સંપર્કમાં રહેવા માટે સહમત થયા છીએ। એટલે પ્રધાનમંત્રીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શાંતિની વાત કરી, સ્ટેટ ઓફ હોર્મુઝની વાત કરી। આ બાદ વડાપ્રધાન મોદીએ ગઈકાલે જે કહ્યું હતું એ અત્યારે વાસ્તવિક પણ લાગી રહ્યું છે। એટલે રાજ્યસભા અને લોકસભામાં બંનેમાં વડાપ્રધાને એવું કહ્યું હતું કે સંકટ ધીરે ધીરે વધી રહ્યો છે, એટલે આપણે સીધી રીતના આ યુદ્ધની અસર નથી થઈ રહી, પણ આપણે જે ઓઇલ લાવી રહ્યા છીએ, આપણે જોયું કે 2 દિવસથી પેટ્રોલ પંપ પર કેટલી બધી લાઈનો છે। આપણી પાસે પૂરતો જથ્થો હોવા છતાં પણ લોકોને એવી આશંકા છે કે યુદ્ધ જો લાંબુ ચાલે તો ઘણું બધું બદલાઈ શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યું કે મેં પશ્ચિમી એશિયાના દેશોના વડા સાથે વાતચીત કરી હતી અને છેલ્લા કેટલાય સમયથી સંપર્કમાં જ છે। सभापति जी, भारत का प्रयास है कि तेल हो, गैस हो, फर्टिलाइजर हो, ऐसे हर जरूरी सामान से जुड़े जहाज भारत तक सुरक्षित पहुंचे। लेकिन इस युद्ध से बनी वैश्विक परिस्थितियां अगर लंबे समय तक बनी रहती है तो गंभीर दुष्परिणाम तय है। इसलिए भारत ने अपनी रेजिलियंस बढ़ाने के लिए जो भी प्रयास बीते वर्षों में किए हैं उनको और गति दे रहा है। मैं आपके माध्यम से सदन को और देश को ये आश्वासन देना चाहता हूं कि भारत के पास क्रूड ऑयल के पर्याप्त स्टोरेज के और निरंतर सप्लाई की व्यवस्थाएं हैं। જો કે આ વાતચીત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે અમેરિકાએ યુદ્ધ જીતી લીધું છે। એ તો છેલ્લા કેટલાય સમયથી એવું જ કહી રહ્યા છે કે અમેરિકા આ યુદ્ધ જીતી ગયું છે। વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ઈરાન પરમાણુ હથિયાર ન બનાવવા માટે સહમત થયું છે, હવે સમજૂતી કરવા માટે તૈયાર છે। અમેરિકી વિમાનો તહેરાન ઉપર ફરી રહ્યા છે। સતત હુમલાઓ પછી ઈરાન સંપૂર્ણપણે નબળું પડી ગયું છે અને તેની સામે ડીલ સિવાય કોઈ ઓપ્શન જ નથી। બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ છે અને તેમાં અમેરિકાના ટોચના અધિકારીઓ પણ સામેલ છે। ઈરાન હવે વાતચીતમાં સમજદારી બતાવી રહ્યું છે અને જલ્દી જ સમજૂતી થઈ શકે છે। જો કે એ જ્યારે આવી વાતચીત કરી રહ્યા હતા ત્યારે ફરીથી એકવાર એવું જ કહેતા હતા કે જો વાતચીત નિષ્ફળ જાય છે તો અમેરિકા ઈરાનના ઉર્જા માળખા અને ખાસ કરીને પાવર પ્લાન્ટ પર હુમલા કરશે। ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે આવી વાતો કરે છે કે અમારી વાતચીત થઈ રહી છે, ઈરાન હવે તૈયાર છે સમજોતા માટે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે ખરેખર વાતચીત થઈ રહી છે કે કેમ? કારણ કે ઈરાન સતત ના પાડી રહ્યા છે કે અમારી કોઈ જ વાત ટ્રમ્પ સાથે થઈ નથી અને અમે કોઈ પણ સમજૂતી કરવા માટે તૈયાર નથી। અત્યારે ભારત પર પણ મોટું સંકટ છે, એટલે આપણે ગેસથી લઈને ઓઇલથી લઈને બહુ જ બધી વસ્તુ આપણે સંપૂર્ણપણે એમના ઉપર નિર્ભર છીએ અને સ્ટેટ ઓફ હોર્મુઝના બંધ થવાથી આપણા જહાજો જેટલા અટકેલા છે અને જે રીતના આખું જે માળખું છે એ ખોરવાઈ જાય એવી પરિસ્થિતિ છે, યુદ્ધ જો લાંબુ ચાલે છે તો એની આડકતરી અસર પણ ભારત પર વધારે થાય એવી સંભાવનાઓ અત્યારથી દેખાઈ રહી છે। પ્રધાનમંત્રીનું રાજ્યસભા અને લોકસભામાં એવું કહેવું કે આપણે સંકટ માટે તૈયાર રહેવું જોઈએ, એ આશંકા તો વ્યક્ત કરવામાં આવી છે કે યુદ્ધ હજી લાંબુ ચાલી શકે છે। ડોનાલ્ડ ટ્રમ્પ જે ડિલુલુમાં છે, જે દરરોજ એવું કહી રહ્યા છે કે યુદ્ધ વહેલું પૂર્ણ થશે, ઈરાન સાથે અમે વાતચીત કરી છે, ખરેખર ઈરાન સાથે વાતચીત થઈ છે કે કેમ એ પણ સમય બતાવશે। અમેરિકા સાથે જ્યારે ગઈકાલે વાત થઈ છે, એટલે પ્રધાનમંત્રી ટ્રમ્પ સાથે જ્યારે વાત કરી છે ત્યારે ભારતના સંકટના સમયમાં અમેરિકા કેટલો સાથ આપે છે એ પણ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।